જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાતી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાક, અમેરિકા સહિત કેટલાક દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી ચર્ચાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। આ અફવાઓને કારણે સ્થાનિક પેટ્રોલ પંપો પર લોકો મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક કરવા માટે ઉમટી પડ્યા હતા, જેને કારણે કેટલીક જગ્યાએ ભીડ જોવા મળી હતી। માળિયાહાટીના વિસ્તારના પેટ્રોલ પંપ સંચાલકોએ પ્રજાને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને ગભરાહટમાં આવીને અનાવશ્યક રીતે ઈંધણનો જથ્થો એકઠો ન કરે। પેટ્રોલિયમ કંપનીઓ તેમજ સ્થાનિક પેટ્રોલ પંપો પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સંચાલકો દ્વારા જણાવાયું છે। હાલ પેટ્રોલ અને ડીઝલની સપ્લાય નિયમિત રીતે ચાલી રહી છે અને કોઈ અછત જેવી સ્થિતિ નથી। નમસ્કાર, હું મિલન સુબા, શ્રીજી કૃપા પેટ્રોલિયમ, માળિયાહાટીના, ગળોદર રોડ, માળિયા। હાલની પરિસ્થિતિમાં એવું છે કે પ્રજાઓમાં એવી ખોટી અફવાઓ ફેલાયેલી છે કે પેટ્રોલ ડીઝલની શોર્ટેજ થઈ જવાની છે, ભાવ ખૂબ વધવાના છે, પણ અમને એવું કોઈ હજી લગીને કાંઈ સૂચના છે નહીં કે કાંઈ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। અને આ જે અછત છે અત્યારની હાલની, એ બધી પ્રજાઓ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરેલી હોય એવું લાગે છે, પણ કોઈ ખોટી સમાચારમાં ભરમાવાની જરૂરિયાત નથી। કાંઈ ભાવની વધઘટ થઈ શકે એવું છે નહીં કે કાંઈ શોર્ટેજ પડે એવું છે નહીં, તો કૃપા કરી કોઈએ ખોટી અફવાઓમાં ધ્યાન ન આપો। ધન્યવાદ। દેવદાનભાઈ કાબાભાઈ, ઈરાક ને અમેરિકાના યુદ્ધને હિસાબે પેટ્રોલ ડીઝલની અછત છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરતો રાખશે। કોઈ પણ પેટ્રોલ પંપે ઉતાવળ ન કરતા બધેને પેટ્રોલ ડીઝલ મળી જાય। નમસ્કાર મિત્રો, હું રુદ્રેશ્વર પેટ્રોલિયમમાંથી કુલદીપસિંહ સિસોદિયા। આજ સવારથી આપણે જેમ જાણીએ છીએ તેમ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને ત્યારે તેલનો સ્ટોક ખોરવાઈ જશે અથવા સ્ટોકમાં વાંધો આવશે, કાલથી ડીઝલ પેટ્રોલ મળશે નહીં એવી અફવાઓનો દોર અત્યારે ચાલુ થયેલો છે। પરંતુ તમને જાણ કરવાની થાય કે આપણી સરકાર પાસે હજી પૂરતો સ્ટોક છે, આપણી રિફાઇનરીઓ પાસે પૂરતો સ્ટોક છે, એટલે સ્ટોકમાં હાલ કોઈ ખામી સર્જાય અથવા સપ્લાય ચેનમાં કોઈ ખામી સર્જાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી, બરાબર। તો આપ સૌએ આ અફવાઓમાં દોરાઈ જઈ અને એટલું બધું હેરાનગતિ ભોગવવાની કોઈ જરૂર નથી, પૂરતો સ્ટોક બધી જગ્યાએ છે। તો આજના દિવસે કઈ ડેપોમાં ટેકનિકલ ખામીઓના કારણે ગાડી ભરાવામાં જે કંઈ વાર લાગી એટલે બધાને સ્ટોકને રંજાડગત લાગે છે કે સ્ટોક ખૂટશે તેવું પણ અત્યારે હાલમાં કોઈ એવી શક્યતા દેખાતી નથી કે સ્ટોકમાં કોઈ ફેરફાર પડે, એટલે બધા અફવાઓમાં દોરાઈ ન જવું અને શાંતિથી આપનું કામ પાર પાડવું।